પાપ પુણ્ય. ડિસ્ક્લેમર. નમ્ર નિવેદન. પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે વિવિધ સત્સંગો દરમિયાન નીકળેલી જ્ઞાનવાણી જે રીતે પુસ્તકમાં સંકલિત થઈ છે તે જ રીતે કોઈપણ ફેરફાર વગર અહીં ઓડિયો બુકના ફોર્મેટમાં આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. પૂજ્ય દાદાશ્રી અને પ્રશ્નકર્તા સાથેના આ સંવાદો જુદી જુદી વ્યક્તિઓના અવાજમાં મૂકવાનો પ્રયત્ન કરેલ છે. જય સચ્ચિદાનંદ. નમો હરિહંતાણમ સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહી ધવ સાહુણમ ऐसो पंचड़ मुक्पारो संवपावपनाचनो मंगलाणं च सवेसी मत्वां दवाई मंगलम. ओम नमो भगवती वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. આપણે સાંભળીએ પરમ પૂજ્ય દાદા ભગવાનના સ્વમુખે નીકળેલી વાણી. અને પાપ એ વળી શું? એવું છે ને, આ દુનિયાને કોઈ ચલાવનાર નથી. જો ચલાવનાર હોત તો પુણ્ય પાપ ની જરૂર નથી. સમજે ને? એટલે આપણા જે ક્રિયામાન છે ને કે આ પુણ્ય અને પાપ નો અર્થ શું કે છે? આથી પુણ્ય થાય શું કરીએ તો? કે છે આ જગતના લોકો જીવ માત્ર એ ભગવાન સ્વરૂપ છે. શું છે? ભગવાન સ્વરૂપ. જીવ માત્ર એ ભગવાન સ્વરૂપ છે. હવે ઝાડમાં પણ જીવ છે. હવે છતાં એનો એવી ખરેખર શ્રદ્ધા મળે બોલે ખરા, પણ શ્રદ્ધા નહીં ને. એટલે ઝાડ કાપે કરે બધું એમને આમ તોડ કરે બધું કરે છે. જીવ માત્ર ને કઈ પણ દુઃખ દેવું તેનાથી પાપ બંધાય. સમજ પડે ને? અને જીવને સુખ આપવું, તમે બગીચામાં પાણી છોંટો છો તે જીવને સુખ પડે છે કે દુઃખ? સમજ પડે ને? એ સુખ આપો એનાથી પુણ્ય બંધાય. કોઈ પણ જીવને સુખ આપો એથી પુણ્ય બંધાય, અને કોઈ પણ જીવને સહેજ પણ ત્રાસ આપો એથી પાપ બંધાય. બસ આટલું સમજવા રાખવું. જગત ભગવાન સ્વરૂપ જ છે. Sample complete. Ready to continue?